ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 3 કે જેના ગ્રામરની અંદર એક ટોપિક શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો અર્થ થશે કે ઉદ્ગાર વાક્યો. આ ટોપિક તમારા માટે નવો હશે કેમ કે ધોરણ 6 અને 7માં તમે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ શીખ્યા નથી. ગુજરાતી વિષયમાં તમને ખ્યાલ હશે કે ઉદ્ગાર વાક્યો કેવા હોય છે, પરંતુ એ જ ઉદ્ગાર વાક્યો અંગ્રેજીમાં કેવી રીતે બનશે તો આજે હું તમને શીખવીશ કે ઉદ્ગાર વાક્યની રચના અંગ્રેજીમાં કેવી રીતે થશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે યુઝ ઓફ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ અર્થાત ઉદ્ગાર વાક્યોનો ઉપયોગ. તો ઉદ્ગાર વાક્યનો ઉપયોગ એ થશે કે આશ્ચર્ય કે લાગણી એવો ભાવ આપણે જ્યારે દર્શાવવો હોય ત્યારે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ થશે. તો આશ્ચર્ય કે લાગણીનો ભાવ દર્શાવવા માટે જે વાક્ય વપરાય છે તેને ઉદ્ગાર વાક્ય કહે છે. કોઈ દ્રશ્ય જોઈ અને આપણે અચાનક ખુશ થઈ જઈએ, વાહ કેટલું સુંદર દ્રશ્ય. કોઈ સુંદર ચિત્ર જોઈ અને આપણે એમ કહીએ કે વાહ કેટલું સુંદર ચિત્ર. તો આ આપણા અંદર જે ઉત્પન્ન થતો ભાવ છે આશ્ચર્યનો ભાવ. કોઈ દ્રશ્ય જોઈને આપણને એના પ્રત્યે લાગણી થાય તો આશ્ચર્ય, લાગણી, પ્રેમ, નફરત, ઘૃણા વગેરે જે ભાવો દર્શાવતો જે વાક્ય હોય છે એ વાક્ય ઉદ્ગાર વાક્ય કહેવાય છે. તો એવા એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ આપણે જોઈએ. તો ઇંગ્લિશની અંદર ઉદ્ગાર વાક્યની રચના કરવા માટે બે શબ્દોનો ઉપયોગ થાય છે અને એ છે વોટ અને હાઉ. તો આ વોટ અને હાઉ બંને તમે જોઈ શકો છો કે WH ક્વેશ્ચનમાં આ બંનેનો ઉપયોગ થતો હોય છે, પણ એ વોટ અને હાઉ બંને શબ્દોના ઉપયોગ વડે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ પણ બનાવી શકીએ છીએ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ વોટ અને હાઉ વડે કેવી રીતે બનશે તો આપણે એની વાક્ય રચના જોઈએ. સૌ પ્રથમ હાઉની વાક્ય રચના જોઈએ. તો હાઉ પછી એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એક્સક્લેમેશન માર્ક. અહીંયા મેં હાઉથી બનતા ઉદ્ગાર વાક્યની વાક્ય રચના લખી છે. તો તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ હાઉ, ત્યારબાદ એડજેક્ટિવ અથવા એડવર્બ લખ્યું છે. તો અહીંયા એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તમે સૌ વિશેષણથી પરિચિત જ હશો કે નામના અર્થમાં વધારો દર્શાવતો જે શબ્દ એને વિશેષણ કહેવાય છે. અને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, જે ક્રિયાના અર્થમાં વધારો દર્શાવતો શબ્દ છે. ત્યારબાદ કર્તા અને ત્યારબાદ ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ. હવે આપણે બીજી વાક્ય રચના જોઈશું કે વોટ વડે ઉદ્ગાર વાક્ય કેવી રીતે બને છે. તો વોટની વાક્ય રચના અહીંયા છે. વોટ પછી આર્ટિકલ એ અને એન આવે છે, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યાર અથવા એડવર્બ પ્લસ નાઉન પ્લસ સબ્જેક્ટ અને પ્લસ વર્બ પ્લસ એક્સક્લેમેશન માર્ક. અહીંયા તમે જોઈ શકશો કે બંને વાક્ય રચનામાં ડિફરન્સ શું છે. તો હાઉ અને વોટની વાક્ય રચના તમે જોશો તો હાઉ પછી તરત જ એડજેક્ટિવ કે એડવર્બ આપેલું છે, જ્યારે વોટ પછી એડજેક્ટિવ કે એડવર્બ નહીં પરંતુ વોટ પછી આર્ટિકલ આવશે અને આર્ટિકલ મૂક્યા પછી એડજેક્ટિવ કે એડવર્બ આવશે. બીજું એક સામ્યતા તમે જોઈ શકો છો. તો એડજેક્ટિવ પછી અહીંયા કર્તા આપેલો છે, જ્યારે અહીંયા એડજેક્ટિવ પછી નાઉન આપેલું છે. એનો મતલબ એ થશે કે જ્યારે પણ કોઈ વિધાન વાક્ય આપેલું છે તો એ વિધાન વાક્યમાં જો વિશેષણ પછી નાઉન એટલે કે જાતિવાચક નામ આપેલું હશે તો એ વાક્યની રચના એક્સક્લેમેટરી કરીએ ત્યારે વોટ વડે બનશે. અને જે વાક્યમાં વિશેષણ પછી નાઉન આપેલું નહીં હોય એ વાક્યને તમારે ઉદ્ગાર બનાવવું હશે તો એ હાઉ વડે બનશે. અહીંયા હું એક એક્ઝામ્પલ લખું છું. જસ્ટ કે જીગર is
વેરી ટોલ. આ વાક્ય તમે જોઈ શકો છો કે જીગર ઇઝ વેરી ટોલ. જીગર ખૂબ જ ઊંચો છે. હવે આને મારે ઉદ્ગાર વાક્ય બનાવવું છે, તો ઉદ્ગાર વાક્ય કેવું બનશે કે જીગર કેટલો ઊંચો છે. બરાબર. તો વિધાન વાક્યમાં જે વેરી શબ્દ આપેલો છે, સૌ પ્રથમ આપણે એ શીખવાનું છે કે ઉદ્ગાર વાક્ય બનાવતી વખતે વેરી અને રિયલી જેવા શબ્દો નીકળી જશે. વેરી કે રિયલી શબ્દ આપ્યો હોય તો એ ઉદ્ગાર વાક્ય બનાવતી વખતે આપણે નીકાળી દેવાનો છે. ત્યારબાદ અહીંયા આ વાક્ય હું બીજી રીતે લખીશ કે જીગર ઇઝ અ વેરી ટોલ બોય. એક જ વાક્ય મેં બે બાજુ લખેલું છે, તમને ડિફરન્ટ દેખાશે બંને વાક્યમાં. પહેલા વાક્યમાં મેં ફક્ત એમ લખ્યું છે કે જીગર ઇઝ વેરી ટોલ, જીગર ખૂબ જ ઊંચો છે. જ્યારે બીજા વાક્યમાં જીગર ઇઝ અ વેરી ટોલ બોય, તો તમે વેરી શબ્દ પછી જુઓ, તમને વિશેષણ આપેલું દેખાશે ઊંચો. વિશેષણ પછી અહીંયા નાઉન આપેલું નથી. જ્યારે અહીંયા તમે જુઓ તો વિશેષણ પછી વેરી શબ્દ પછી વિશેષણ છે, આ એડજેક્ટિવ છે, અને વિશેષણ પછી જે બોય શબ્દ આપ્યો છે એ નાઉન છે. જ્યારે અહીંયા વેરી શબ્દ પછી જે ટોલ છે એ ફક્ત વિશેષણ જ છે. વિશેષણ પછી નાઉન એટલે કે નામ આપેલું નથી, અને અહીંયા વિશેષણ પછી નામ છે. તો મેં પહેલાં કહ્યું એ જ પ્રમાણે કે જો વાક્યની અંદર આપેલ વિધાન વાક્યમાં વિશેષણ પછી નાઉન આપેલું ના હોય તો એનું ઉદ્ગાર વાક્ય હાઉ વડે બનશે, અને જે વિધાન વાક્યમાં વિશેષણ પછી નાઉન આપેલું હોય તેનું તમારે ઉદ્ગાર વાક્ય બનાવવું હોય તો વોટ વડે બનશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હાઉ અને વોટ વડે વાક્ય ક્યારે બનશે. તો હવે હું આ બંને વાક્યની રચના કરીશ કે હાઉ વડે વાક્ય કેવી રીતે બનશે અને વોટ વડે કેવી રીતે. તો સૌ પ્રથમ આપણે હાઉની વાક્ય રચના મુજબ આ વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં હાઉ, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ લખીશું. તો આ વાક્યમાં એડજેક્ટિવ છે ટોલ, તો હાઉ પછી આપણે ટોલ લખીશું. ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા, તો કર્તા છે જીગર. ત્યારબાદ વર્બ, અહીંયા વર્બ તરીકે આપણે ટુ બીનું રૂપ લખીશું. તો હાઉ ટોલ જીગર ઇઝ, અને છેલ્લે ઉદ્ગાર વાક્ય મૂકીશું. આ ઉદ્ગાર વાક્યને ઇંગ્લિશમાં કહે છે એક્સક્લેમેશન માર્ક. મતલબ કે ગુજરાતીમાં આપણે એને કહીશું ઉદ્ગાર ચિહ્ન. તો આ જે એક્સક્લેમેશન માર્ક છે એ આપણે છેલ્લે મૂકીશું. વાક્ય બનશે કે હાઉ ટોલ જીગર ઇઝ, જીગર કેટલો ઊંચો છે. આ વાક્ય જોઈએ કે જીગર ઇઝ અ વેરી ટોલ બોય, જીગર ખૂબ જ ઊંચો છોકરો છે. તો વોટ વડે વાક્ય બનાવીએ. તો સૌ પ્રથમ આપણે વોટ મૂકીશું. ત્યારબાદ આર્ટિકલ એ કે એન આવશે. અહીંયા આપણે આર્ટિકલ જે મૂકવાનો છે એ આર્ટિકલ વિશેષણ કે ક્રિયા વિશેષણને અનુરૂપ મૂકીશું. અંદર જે આર્ટિકલ આપ્યો છે એ નહીં. કેટલાક વિદ્યાર્થીઓ એવું કરે છે કે વાક્યમાં એ આર્ટિકલ આપ્યો છે તો અંદર એ આર્ટિકલ લખી દેશે, અહીંયા એન આપ્યો હશે તો એન લખી દેશે. પણ અમુક વાક્યમાં એવું પણ હોય છે કે આર્ટિકલ એન આપ્યો હોય અને વોટ પછી આર્ટિકલ એ પણ આવે. તો એવું કેમ બને? કારણ કે આપણે વિશેષણને અનુરૂપ આર્ટિકલ મૂકવાનો છે. અહીંયા જે આર્ટિકલ આપ્યો છે વેરી શબ્દની આગળ આપેલો છે. કેમ કે એમાં વિશેષણ પછી નામ છે, એટલે નાઉન આપેલું હોય તે આર્ટિકલ તો હોય જ. આ વાક્યમાં વિશેષણ પછી નાઉન નથી આપેલું એટલે એમાં આર્ટિકલ પણ નથી. જ્યારે આમાં નાઉન આપેલું છે એટલે આર્ટિકલ આવશે. હવે આપણે અહીંયા જે આર્ટિકલ મૂકવાનું છે વિશેષણને અનુરૂપ, તો વિશેષણ કયું છે? ટોલ. તો ટોલની આગળ પણ આર્ટિકલ એ આવશે. તો વોટ અ, ત્યારબાદ એડજેક્ટિવ લખશું ટોલ, એના પછી નાઉન, તો નાઉન છે બોય, એના પછી સબ્જેક્ટ, તો સબ્જેક્ટ છે જીગર, અને છેલ્લે વર્બ એટલે કે ટુ બીનું રૂપ, અને લાસ્ટમાં એક્સક્લેમેશન માર્ક. તો વોટ અ ટોલ બોય જીગર ઇઝ, મતલબ કે જીગર એ કેટલો ઊંચો છોકરો છે. અહીંયા હવે તમે વાક્ય રચના પ્રમાણે તો વાક્ય શીખ્યા, પણ
કદાચ વાક્ય રચના વગર આપણે વાક્ય બનાવવું છે તો કઈ રીતે બનાવશું? તમારી વાક્ય રચના યાદ ન રાખી શકતા હોય અને વાક્ય હાઉ કે વોટ વડે બનાવવું છે તો એની એક શોર્ટ રીત છે કે સૌ પ્રથમ તમે વેરી શબ્દ દૂર કરો અને વેરી શબ્દની પછી એડજેક્ટિવ આપેલો છે, નાઉન નથી તો હાઉ વડે બનશે. હાઉ પછી તરત જ વેરીની પાછળનો જે ભાગ છે લખી દો, હાઉ ટોલ, અને પછી આગળનો ભાગ લખી દો, જીગર ઇઝ. વાક્ય બની જશે. ત્યારબાદ વોટ વડે બનાવવું છે તો વેરી શબ્દની પાછળનો ભાગ છે તો વોટ અ ટોલ બોય, અને પછી આગળનો ભાગ લખી દો, જીગર ઇઝ. વાક્ય ઉદ્ગાર બની જશે. અહીંયા તમે વાક્ય રચના વગર પણ વાક્ય બનાવતા શીખી જશો. તો હવે આપણે થોડાક વધુ એક્ઝામ્પલ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં અસેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ લખેલા છે. આપણે એને એક્સક્લેમેટરીમાં રૂપાંતર કરીએ તો જોઈએ કે રાધા ઇઝ અ વેરી બ્યુટીફુલ. અહીંયા લખેલું છે કે રાધા ઇઝ વેરી બ્યુટીફુલ. તમને જ્યારે પણ અસેટિવ સેન્ટેન્સ આપેલું હોય અને ઉદ્ગાર વાક્ય બનાવવાનું થાય એક્સક્લેમેટરી, એ વખતે તમારે એટલું જ જોવાનું કે વેરી કે રિયલી શબ્દ જે આપેલો છે એના પછી વિશેષણ એકલું આપ્યું છે કે વિશેષણ પછી નામ આપેલું છે, આ જોવાનું. અને જો વાક્યમાં વિશેષણ પછી નામ હશે તો વાક્યમાં આર્ટિકલ પણ હશે. અને જો વાક્યમાં વિશેષણ પણ કેટલાક વાક્ય એવું પણ હોય છે કે જેમાં વિશેષણ પછીનું નામ બહુવચનમાં હોય, તો બહુવચનમાં નાઉન હોય તો આર્ટિકલ નથી પણ હોતો. એટલે આર્ટિકલ અમુક વિદ્યાર્થીઓ એવું સમજે છે કે આર્ટિકલ આપેલો હોય એ વાક્ય એક્સક્લેમેટરી બનાવીએ તો વોટ વડે જ બનશે. હા, આર્ટિકલ આપેલો છે એ વાક્ય વોટ વડે બનશે, પરંતુ જો નાઉન બહુવચનમાં હોય અને આર્ટિકલ ના આપેલો હોય તો પણ એ વાક્ય વોટ વડે બનશે. એટલે તમારે એ જોવું પડશે કે વિશેષણ પછી નાઉન આપેલું છે તો નાઉન એક વચનમાં છે કે બહુવચનમાં. આર્ટિકલ ના આપ્યો હોય તો આ વસ્તુ જોવી પડશે તમારે. હવે જોઈએ કે રાધા ઇઝ વેરી બ્યુટીફુલ. અહીંયા વેરી શબ્દ પછી ફક્ત વિશેષણ આપેલું છે, એટલે આને આપણે એક્સક્લેમેટરી બનાવશું તો એ વાક્ય વોટ વડે બનશે, હાઉ વડે બનશે. તો જોઈએ કે હાઉ લખ્યા બાદ તરત જ આપણે વિશેષણ લખીશું તો હાઉ બ્યુટીફુલ, અને ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ રાધા ઇઝ. રાધા ખૂબ જ સુંદર છે તો હાઉ બ્યુટીફુલ રાધા ઇઝ. રાધા કેટલી સુંદર છે. અહીંયા હાઉથી એક્સક્લેમેટરી સેન્ટેન્સ બની ગયું. ત્યારબાદ જોઈએ કે એ જ વાક્યને હું અહીંયા બીજી રીતે લખ્યું છે કે રાધા ઇઝ અ વેરી બ્યુટીફુલ ગર્લ. તો પહેલા સેન્ટેન્સમાં વેરી શબ્દ પછી ફક્ત બ્યુટીફુલ હતું, જ્યારે અહીંયા વેરી શબ્દ પછી બ્યુટીફુલ વિશેષણ પણ આપેલું છે અને ગર્લ એટલે કે નાઉન પણ આપેલું છે. તો નાઉન આપેલું છે એટલે અંદર આર્ટિકલ પણ આપેલો છે. તો આ જે વાક્ય છે એનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ વોટ વડે બનશે. તો વોટથી બનાવીએ એટલે વોટ પછી આર્ટિકલ લખવાનો છે, પણ એ આર્ટિકલ આપણે વિશેષણને અનુરૂપ લખીશું. તો વેરી શબ્દ પછીના બંને શબ્દો અહીંયા લખીશું પણ આર્ટિકલ સાથે. તો વોટ પછી બ્યુટીફુલની આગળ આર્ટિકલ એ આવશે. તો વોટ અ બ્યુટીફુલ ગર્લ ત્યારબાદ પહેલો વિભાગ રાધા ઇઝ, અને છેલ્લે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્ન. રાધા ખૂબ જ સુંદર છોકરી છે તો ઉદ્ગાર વાક્ય બનશે કે વોટ અ બ્યુટીફુલ ગર્લ રાધા ઇઝ, એટલે કે રાધા કેટલી સુંદર છોકરી છે. ત્યારબાદ સેન્ટેન્સ છે કે ધ કેમલ ઇઝ વેરી અગલી, મતલબ કે ઊંટ ખૂબ જ કદરૂપું છે. એ જ વાક્યને મેં અહીંયા લખ્યું છે ધ કેમલ ઇઝ અ વેરી અગલી એનિમલ. આ વાક્યમાં તમે જુઓ તો વેરી શબ્દ પછી અગલી ફક્ત વિશેષણ જ છે, જ્યારે અહીંયા વેરી શબ્દ પછી અગલી વિશેષણ પણ આપેલું છે અને એનિમલ એ નાઉન પણ આપેલું છે. અહીંયા નાઉન છે તો આર્ટિકલ પણ છે, મતલબ કે આ વાક્ય વોટ વડે બનશે, જ્યારે અહીંયા વિશેષણ પછી ફક્ત અને ફક્ત વિશેષણ જ આપ્યું છે, નાઉન આપેલું નથી. એટલે આ વાક્ય આપણે હાઉથી બનાવશું. તો હાઉ, ત્યારબાદ વિશેષણ લખીશું તો અગલી, ને ધ કેમલ ઇઝ. હાઉ અગલી ધ કેમલ ઇઝ.
વેરી શબ્દ નીકળી જશે. યાદ એટલું જ રાખવાનું કે વેરી શબ્દ પછીનો ભાગ પહેલાં લખીશું અને વેરી શબ્દના પહેલાંનો ભાગ પાછળ લખીશું. આટલું કરશો એટલે તમારું ઉદ્ગાર વાક્ય તૈયાર થઈ જશે. હાઉ અગલી ધ કેમલ ઇઝ, મતલબ કે ઊંટ કેટલું કદરૂપું છે. એ જ વાક્યને આપણે અહીંયા જોઈએ તો ધ કેમલ ઇઝ અ વેરી અગલી એનિમલ, મતલબ કે વિશેષણ નાઉન બંને છે. તો વાક્ય આપણું વોટ વડે બનશે. વોટ લખ્યા પછી તમે જુઓ કે અહીંયા આર્ટિકલ એ આપેલો છે. કેટલાક વિદ્યાર્થીઓ આવી ભૂલ કરશે કે આ જ આર્ટિકલ અહીંયા લખી દેશે, પરંતુ તમે જો આર્ટિકલ એ લખો અને પછી તમે વિશેષણ લખવા જશો કે અગલી એનિમલ, વિશેષણ અને નાઉન, તો તમે જુઓ કે અહીંયા અગલીની આગળ જે આર્ટિકલ એ લખ્યો છે એ સાચો છે? ના. કેમ કે અગલીનું ઉચ્ચાર તમે કરશો તો અસ્વરથી થશે અગલી, અને સ્વર જ્યારે આપેલો હોય ત્યારે આર્ટિકલ એન આવશે, એ નહીં આવે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ આવી જે ભૂલ કરે છે કે અહીંયા જે આર્ટિકલ આપ્યો છે એ જ મૂકશે, તો વાક્ય ખોટું પણ પડી શકે. તો વોટ એન અગલી એનિમલ, ત્યારબાદ ધ કેમલ ઇઝ. છેલ્લે લખીશું ઉદ્ગાર ચિહ્ન. એના પછીનું સેન્ટેન્સ જુઓ કે ધ ડીશ વોઝ વેરી ડિલિશિયસ. ડીશ વોઝ વેરી ડિલિશિયસ એટલે કે વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હતી. આને આપણે એક્સક્લેમેટરી બનાવવું છે તો વેરી શબ્દ પછીનો શબ્દ તમે જુઓ, ડિલિશિયસ ફક્ત વિશેષણ જ છે, એના પછી નાઉન આપેલું નથી. તો આનું ઉદ્ગાર વાક્ય હાઉ વડે બનશે. તો કેવી રીતે બનશે? હાઉ, ત્યારબાદ વેરી પછીનું વિશેષણ આપણે લખીએ તો ડિલિશિયસ, ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ તો ધ ડીશ વોઝ. હાઉ ડિલિશિયસ ધ ડીશ વોઝ, વાનગી કેટલી સ્વાદિષ્ટ. એના પછી જોઈએ તો યુ હેવ રિયલી અ ગ્રેટ આઈડિયા. આ સેન્ટેન્સ તમે જોઈ શકો છો, એમાં રિયલી શબ્દ આપ્યો છે. અને મેં પહેલાં પણ કીધું હતું કે ઉદ્ગાર વાક્ય બનાવીએ એ વખતે વિધાન વાક્યમાંથી વેરી અને રિયલી જેવા શબ્દો નીકળી જાય છે. તો આપણે અહીંયા વેરી શબ્દના સેન્ટેન્સ જોયા હતા, આમાં તમને રિયલી શબ્દ આપેલો છે. એક ડિફરન્ટ તમને એ પણ જોવા મળશે કે વેરી શબ્દની પહેલા આર્ટિકલ આવે છે જો નાઉન આપેલું હોય તો, અને રિયલી શબ્દ આપેલો હશે તો રિયલીની પાછળ આર્ટિકલ જોવા મળશે. એટલે જો રિયલી શબ્દ આપેલો હશે તો એ આર્ટિકલ તમારું વિશેષણની પહેલાંનું જ છે, તો એ જ આર્ટિકલ વોટની સાથે તમે મૂકી શકશો. અહીંયા રિયલી શબ્દની પછી જોઈશો તો વિશેષણ પણ આપેલું છે અને નાઉન પણ આપેલું છે. તો આ વાક્ય એક્સક્લેમેટરી બનાવતી વખતે વોટથી બનશે. વોટ લખ્યા પછી આપણે આર્ટિકલ જોઈએ તો વોટ અ, ત્યારબાદ વિશેષણ એટલે કે ગ્રેટ, એના પછી નાઉન એટલે કે આઈડિયા. હવે તમે જુઓ વોટ અ ગ્રેટ આઈડિયા, અને એના પછી સબ્જેક્ટ અને વર્બ છે કે યુ હેવ. તો વાક્ય બનશે કે વોટ અ ગ્રેટ આઈડિયા યુ હેવ. તમારી પાસે કેટલો સુંદર વિચાર છે, કેટલો સરસ વિચાર છે. એના પછીનું સેન્ટેન્સ જોઈએ કે ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ. ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ. તે ખૂબ જ સુંદર અનુભવ હતો. હાઉ સેન્ટેન્સ છે. અહીંયા તમે જોઈ શકો છો કે વેરી શબ્દની પછી નાઇસ વિશેષણ પણ આપેલું છે, એક્સપિરિયન્સ એ નાઉન પણ આપેલું છે, આર્ટિકલ પણ આપેલો છે. તો અહીંયા આ વાક્ય એક્સક્લેમેટરી બનાવશું તો વોટથી બનશે. વોટ લખ્યા પછી તમે આર્ટિકલ મૂકશો તો નાઇસ વિશેષણ આપેલું છે, એની પહેલાં આર્ટિકલ એ આવશે. તો વોટ અ નાઇસ એક્સપિરિયન્સ. અને ત્યારબાદ ઇટ વોઝ કર્તા અને ક્રિયાપદ. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત એ પણ કરવાની કે આ વાક્ય આપણે બે રીતે બનાવી શકીએ છીએ. જ્યારે તમને સબ્જેક્ટ તરીકે ઇટ વોઝ કે ઇટ ઇઝ આપેલું હોય અને તમે એ સેન્ટેન્સનું એક્સક્લેમેટરી બનાવતી વખતે જ્યારે વોટથી વાક્ય બનાવો એ વખતે તમે ઇટ વોઝ કે ઇટ ઇઝ ના લખો તો પણ ચાલે. તમારું વાક્ય
વોટ અ નાઇસ એક્સપિરિયન્સ, આટલા સુધી હશે તો પણ સાચું પડશે. એટલે જ્યારે સબ્જેક્ટ તરીકે ઇટ ઇઝ કે ઇટ વોઝ આપ્યું હોય તો સેન્ટેન્સ આટલું પણ બની શકે છે કે વોટ અ નાઇસ એક્સપિરિયન્સ, કેટલો સુંદર અનુભવ. ત્યારબાદ સેન્ટેન્સ છે કે આઈ હેવ વેરી બ્યુટિફુલ લીવ્સ, મારી પાસે ખૂબ જ સુંદર પાંદડા છે. આઈ હેવ વેરી બ્યુટિફુલ લીવ્સ. અહીંયા તમે જુઓ તો વેરી શબ્દની પછી વિશેષણ તો આપેલું છે, પણ વિશેષણ પછી નાઉન પણ આપેલું છે. નાઉન આપેલું છે પણ આર્ટિકલ નથી. કેટલાક વિદ્યાર્થીઓ એવું જોશે કે આમાં આર્ટિકલ નથી, ચલો હાઉ વડે બનાવી દઈએ, પણ આ વાક્ય હાઉ વડે નહીં બને. કેમ કે વિશેષણ પછીનું જે નાઉન છે એ બહુવચનમાં છે, લીવ્સ એટલે કે પાંદડાઓ, અને બહુવચન નાઉન છે એટલા માટે જ આમાં આર્ટિકલ નથી. પરંતુ રૂલ્સ પ્રમાણે વિશેષણ પછી નાઉન હોવાથી આ વાક્ય વોટ વડે બનશે અને વોટથી વાક્ય બનશે. પરંતુ વોટ પછી આ વાક્યમાં આપણે આર્ટિકલ નહીં મૂકીએ. કેમ કે આમાં નાઉન બહુવચનમાં છે. તો વોટ પછી સીધું જ આપણે બ્યુટીફુલ લીવ્સ લખીશું. વોટ બ્યુટીફુલ લીવ્સ, અને ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ આઈ હેવ, મારી પાસે કેટલા સુંદર પાંદડા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સના એક્સક્લેમેટરી સેન્ટેન્સ કેવી રીતે બનાવવા, વોટ અને હાઉ વડે વાક્ય કેવી રીતે બને એ આપણે શીખી ગયા. હવે આપણે એના પછીના ટોપિકમાં એ જોઈએ છીએ કે ઉદ્ગાર વાક્ય આપેલું હોય અને એમાંથી વિધાન વાક્ય કેવી રીતે પાછું બને, તો આપણે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના લખી છે કે મેક અસર્ટિવ સેન્ટેન્સીસ, મતલબ કે હવે આપણે વિધાન વાક્ય બનાવવાના છે. વિધાન વાક્યો બનાવો. તમને ઉદ્ગાર વાક્ય આપેલું હશે હાઉ અને વોટ વડે, એ વાક્યનું તમારે પાછું વિધાન વાક્ય બનાવવાનું છે. જેવી રીતે આપણે વિધાન વાક્યનું ઉદ્ગાર બનાવ્યું, જેમ કે રાહુલ ઇઝ વેરી ક્લેવર, આ વિધાન વાક્ય. હવે એનું ઉદ્ગાર બનાવતી વખતે આપણે વેરી શબ્દને નીકાળી દીધો હતો, બરાબર. અને ત્યારબાદ વિશેષણ એકલું જ આપ્યું છે તો હાઉ વડે બનાવ્યું કે હાઉ લખ્યા પછી આપણે વેરી શબ્દની પાછળનું વિશેષણ લખ્યું કે હાઉ ક્લેવર. ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ લખ્યું કે રાહુલ ઇઝ. આ રીતે કર્યું. અહીંયા તમે જોયું તો વિશેષણ આગળ જતું રહ્યું, કર્તા અને ટુ બી એ પાછળ આવે છે. તો જેવી રીતે વિધાનમાંથી આપણે ઉદ્ગારની રચના કરી, તો હવે એ જ ઉદ્ગાર વાક્યમાંથી પાછું આપણે અસર્ટિવ સેન્ટેન્સ બનાવવાનું થાય, તો એ વખતે તમે જોઈ શકશો કે વિધાન વાક્યમાં વેરી શબ્દ જે નીકાળે તો એ પાછો આવશે, અને જે વિશેષણ છે હાઉની પછી મૂકેલું એ વિશેષણ વેરીની પાછળ મૂકીશું, અને જે કર્તા અને ક્રિયાપદ છે એ વાક્યની શરૂઆતમાં મૂકીશું. મતલબ કે કર્તા અને ક્રિયાપદ પહેલાં લખીશું અને ત્યારબાદ વેરી શબ્દ લખીશું, ત્યારબાદ જે વિશેષણ છે એને મૂકીશું. તો એ જ રીતે આપણે આ વાક્ય જોઈએ કે હાઉ કાઇન્ડ યુ આર, તમે કેટલા દયાળુ છો. હવે એ જ વાક્યને આપણે વિધાન બનાવીએ તો કેટલાની જગ્યાએ આપણે ખૂબ જ બોલીશું, તમે ખૂબ જ દયાળુ છો. સૌથી પહેલાં કર્તા અને ક્રિયાપદ, તો એને આપણે આગળ લખીશું. તો વાક્ય બનશે યુ આર. ત્યારબાદ હાઉની જગ્યાએ હવે આપણે વેરી શબ્દ લખીશું, વેરી કાઇન્ડ. તો યુ આર વેરી કાઇન્ડ. અહીંયા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાંથી અસર્ટિવ સેન્ટેન્સ બની ગયું. એ જ રીતે આપણે આ સેન્ટેન્સ બનાવીએ કે હાઉ કોસ્ટલી ડાયમંડ્સ આર. ડાયમંડ્સ એટલે કે હીરાઓ. હાઉ કોસ્ટલી, કેટલા મોંઘા છે, હીરાઓ કેટલા મોંઘા છે. આપણે વિધાન વાક્ય બનાવીશું કે હીરાઓ ખૂબ જ મોંઘા છે. તો સૌ પ્રથમ કર્તા અને ક્રિયાપદ લખશું. તો ડાયમંડ્સ આર, ડાયમંડ્સ આર, અને અહીંયા હાઉની જગ્યાએ આપણે વેરી શબ્દ પાછો લાવીશું, તો વેરી કોસ્ટલી. તમે જોઈ શકો છો કે વેરી શબ્દ પછી વિશેષણ પાછું આવી ગયું. ત્યારબાદ વોટ વડે સેન્ટેન્સ આપ્યું છે કે વોટ અ હ્યુજ એનિમલ ધ એલિફન્ટ ઇઝ.
હાથી કેટલું વિશાળ પ્રાણી છે, તો આપણે એને વિધાન બનાવશું કે હાથી ખૂબ જ વિશાળ પ્રાણી છે. તો અહીંયા કર્તા છે ધ એલિફન્ટ, ત્યારબાદ ટુ બી, કર્તાની ક્રિયાપદથી શરૂઆત કરીએ તો ધ એલિફન્ટ ઇઝ, હાથી ખૂબ જ વિશાળ પ્રાણી છે. સૌ પ્રથમ કર્તા લખશું ધ એલિફન્ટ, ત્યારબાદ ક્રિયાપદ ઇઝ, અને હવે આપણે વોટની જગ્યાએ જો વેરી શબ્દ લખવો છે તો વેરીની પહેલા આર્ટિકલ લખશું તો અ વેરી, અને હ્યુઝ એનિમલ. તો વાક્ય બનશે ધ એલિફન્ટ ઇઝ અ વેરી હ્યુઝ એનિમલ. જો તમે આ વાક્યને રિયલી વડે બનાવો તો તમારે જે આર્ટિકલ એ આગળ લખ્યો છે એ રિયલી લખવું હોય તો રિયલીની પાછળ લખવાનું. તો વાક્ય આવું બનશે ધ એલિફન્ટ ઇઝ રિયલી અ હ્યુઝ એનિમલ. હાથી એ ખરેખર ખૂબ જ વિશાળ પ્રાણી છે અથવા ખરેખર વિશાળ પ્રાણી છે. હાથી એ ખૂબ જ વિશાળ પ્રાણી છે અથવા હાથી એ ખરેખર વિશાળ પ્રાણી છે. વોટ અ લવલી શોટ ઇટ વોઝ. હવે આ સેન્ટેન્સને આપણે અસેટીમાં ફેરવીએ તો સૌ પ્રથમ કર્તા થશે ઇટ, ટુ બી વોઝ, તો ઇટ વોઝ એને આપણે શરૂઆતમાં લખીશું તો ઇટ વોઝ. ત્યારબાદ અહીંયા તમે વેરી શબ્દ લખશો તો ઇટ વોઝ અ વેરી લવલી શોટ. ઇટ વોઝ અ વેરી લવલી શોટ. અને આ જ વાક્યને જો તમે રિયલી વડે બનાવશો તો ઇટ વોઝ, ત્યારબાદ રિયલી લખો રિયલી અ લવલી શોટ, કોઈ ફેરફાર થશે નહીં. નેક્સ્ટ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેટલો અદ્ભુત વિચાર. તો એને આપણે જ્યારે વિધાન વાક્યમાં બનાવવું છે તો અહીંયા તમને કોઈ સબ્જેક્ટ કે વર્બ દેખાતું નથી. તો તમે વિચારો કે આના પહેલાં જ્યારે આપણે અસેટિવના એક્સક્લેમેટરી બનાવ્યા એ વખતે ઇટ વોઝ અને ઇટ ઇઝ વાળા બે સેન્ટેન્સ મેં તમને છેલ્લે શીખવ્યા કે જ્યારે એનું આપણે વોટ વડે એક્સક્લેમેટરી બનાવીએ ત્યારે ઇટ ઇઝ કે ઇટ વોઝ ના લખીએ તો પણ ચાલે. તો જો તમને આવું વોટવાળું એક્સક્લેમેટરી સેન્ટેન્સ દેખાય કે જેમાં કર્તા અને ક્રિયાપદ નથી તો એને તમે જ્યારે વિધાન વાક્ય બનાવશો એ વખતે તમે ઇટ ઇઝ કે ઇટ વોઝ લખી શકો છો કર્તા તરીકે. તો અહીંયા આપણે ઇટ ઇઝ લખીએ અથવા ઇટ વોઝ લખીએ અને પછી ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. તો વિધાન વાક્ય આપણું બની જશે કે ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા અથવા ઇટ ઇઝ રિયલી અ વન્ડરફુલ આઈડિયા, ખૂબ જ અદ્ભુત વિચાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અસેટિવ સેન્ટેન્સના એક્સક્લેમેટરી સેન્ટેન્સ પણ બનાવતા શીખ્યા. ત્યારબાદ અસેટિવ સેન્ટેન્સમાંથી એક્સક્લેમેટરી સેન્ટેન્સ પણ બનાવતા શીખી ગયા. તો હવે તમે પણ આ જ પ્રમાણે આસ્થા ગ્રામર બુકમાં જે એક્સરસાઇઝ આપી છે એના વાક્યોનું જાતે સોલ્યુશન કરજો. થેન્ક